અમદાવાદમાં એએમસીના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરનો ચોંકાવનારો પત્ર. દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે એસીબીને પત્ર લખ્યો. આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા હેરાનગતિ મુદ્દે એસીબીને આ પત્ર લખવામાં આવ્યો. ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ કાર્યવાહીને પગલે હેરાનગતિ થતી હોવાનું અધિકારીક જણાવી રહ્યા છે. ચોક્કસ વ્યક્તિઓ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાથી તેઓ પરેશાન. ફોન કોલ અને ઈમેલથી બ્લેકમેલ કરવામાં આવે છે. કયા એક્ટિવિસ્ટે કેટલી અરજી કરી તેનો પણ આ પત્રમાં ઉલ્લેખ છે. પત્રની સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટની યાદી પણ સામેલ છે. પીએમ, સીએમ, પોલીસ કમિશનર, હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આ નકલ મોકલવામાં આવી. પત્રમાં ભાજપ કોંગ્રેસ સાથે સંકળાયેલા કેટલાક લોકોના પણ નામ હોવાની જાણકારી છે. યાદીમાં કોંગ્રેસના રાજેશ સોની અને આકાશ સરકારના નામ હોવાની વાત સામે આવી છે. તો લેટર બોમ્બ બાદ કોંગ્રેસ નેતા રાજેશ સોનીનું પણ નિવેદન સામે આવ્યું છે. યાદીમાં સામેલ ભાજપ નેતાએ 250 અરજી કરી છે તેવું રાજેશ સોનીએ કહ્યું. અરજીમાં જે યાદી છે તેમાં 4 લોકો ભાજપ સાથે સંકળાયેલા છે. એએમસીના અધિકારી એસીબીમાં જાય તો અમને વાંધો નથી. મેં 2023માં વિસ્તારના કામો માટે 6 અરજીઓ કરી હતી. વિપક્ષમાં હોવાને કારણે અમે પ્રશ્નો ઉઠાવતા આવ્યા છીએ. હું દક્ષિણ ઝોનમાં વારંવાર આંદોલન કરતો આવ્યો છું. વિપક્ષના નેતાઓને બદનામ કરવા માટે આ પત્ર ફરી રહ્યો છે. એસીબી અરજી કરનાર અને અમારી બંને પક્ષોની તપાસ કરો. 10-15 નામની અંદર પહેલું નામ જે છે એ ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચના મોરચાના પ્રભારીનું છે. નિલેશ સોલંકીયાનું નામ છે. આમને 123 વત્તા 136 અરજીઓ એટલે 250 જેવી અરજીઓ એમને કરી છે. હવે વાત એ છે કે જો અધિકારી એવું કહેતા હોય કે આ લોકો અમને હેરાન કરી રહ્યા છે અને એસીબીમાં જવાની ધમકી આપી દે તો એસીબીથી વાંધો શાનો છે? એસીબી તો એની તટસ્થ તપાસ કરશે. ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક અધિકારીઓ આવકથી વધુ સંપત્તિની અંદર એમની ધરપકડ થઈ છે. અમદાવાદ